ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઉપેરા ગામે અને વાયકન જો અંજીરની ખેતી કરી આપણો ભોણાએ ફઈના ભોણાએ અને જો આખા ખેતરમાં અંજીરો આવ્યો હું જોઈ લો અને પેલો દેખાય તબેલો ને આ બધા અંજીર જ છે. નેદો મને થયું થોડું ભોણોને નેતા નહીં આવ્યા હતા અંજીરની ખેતી જોવા. જો અંજીર લઈ લીધું ખાઈએ ખાવામાં તો ગળ્યું આખા ખેતરમાં હારા જ અંજીર જ વાયો એકલો ભોંડું જ રહેતો આવ્યો માં ફાઈનો ભોણોમાં આખું ખેતર વાયું અંજીરનું જોઈ લો. બેઠો એવું ચોક તો લસકે વળગી આવી અંજીર 2000 રૂપિયા કિલો ભાવ જોઈ લો. એક આવી રહ્યું ફૂલ માલ આવવાની તૈયારી બધા છોડ તૈયાર થઈ જાય. 1.5 વર્ષ થયું અંજીર વાય અને એક છોડ ઉપર એક કિલો અંજીર આવ્યું હારા છોડ નહીં આવ્યા હું જોઈ લો. બાજુ અને તબેલો જોઈ લો. આ બાજુ પાકું થાય ને એટલે આવું થઈ જાય જો અને એપલ જેવડો આવું મોટો ગાય લેવા આવ્યા હતા. ગાય લેતા અંજીર ખાવા માંડ્યા. બાજુ રે મોસંબીનું ઝાડ કોઈ આવ્યું તો નહીં. જેન જાણો હું હજુ તો મોટો થાય પાલ ખવાય વળો તો નહીં ને. હાલ તો ખાલી અંજીર ને કેરી એકલી જ ખવાય એવું જોઈ લો. કેસર જોઈ વેચાતી લાવવાની જ નહીં ઘેર જ વાઈ દીધી. લસકે આવી કેરીએ તો મનુભાઈ તો સફરજને વાયો હું તો બસ આ છોડ તૈયાર થઈ ગયો. આ બાજુ વાનો તબેલો જોઈ લો. આ ફાર્મ હાઉસ ઉપર હોય રહ્યા ઉપેરા હા રે જમફળી આવી તો અમારા વાળામાં મોટો આવું સિંચન ચાલુ તો થઈ જઈએ. ફૂલ આવી ગયો બેઠા નહીં જો બટાકાને કાતરી પાડી ચિત્રોમાં રસ્તે ફરી જઈએ ગાય જોવા. મહેમાન પાછળ આવું અને જો 2 બાજુ રસ્તા પડે આમાં હલવાના આ બાજુ જવાનો કે આ બાજુ જવાનો. મનુજી આવું તાણે મેર પડે હવે રસ્તો થઈને આવ્યા અમે. એમને ગાય ના આવે ઘેર. આ પછી ઘણા વર્ષ પછી આ નેડિયામાં આવ્યું. પહેલાં જણા હતા ને એટલે ઉનાળા વેકેશનમાં આ નેડિયામાં ગાલનું ચલાવવા આવતા. તારનો શીખે 10-15 વર્ષ પછી પાછા આવ્યા એ અહીંના ઘેર જોવા નેડિયામાં. જોરદાર ઢહો એક હાથે તો વિડીયો ઉતારવાનો ને એક હાથે બાઇક ચલાવવાનો. કોટાએ વાગે ને બધું થાય એવું ને એવું જ નેડિયું હજુ કોઈ બદલવાનું નહીં 15 વર્ષમાં. વખત પહેલાં મેં ગાલનું ચલાવવા આવતા બળદગાડું. જેના પાછળ હેડે જઈએ એવાની રોમ પ્યારી લઈને હેડું ગાય ઘા એના રોજના ડ્રાઈવર ને એટલા અને અમને થોડું કાઠું પડે હોય. ચલો ગાય ઘા જવા દો એ તો કઈ ખબર જ નહીં પડતી. સાસરે દાદાનું મંદિર અને આ બાજુ ફરી ગયો ફઈનો વાડો આ બાજુ મલટાઈએ બધું જોઈ એને પણ ફઈને તે હું નહીં વાળો ઘેર અને હવે જઈએ સીધા ગાય જોવા. ઓળતા જોવાનું ભેગા થતા જવું એક સાસરે દાદા નેળિયો આવી ગયો ગાય જોવા જઈએ
બધા નેળિયા જ છે ખેતરોમાં. મને લાગે આટલા જ છે. એ બાજુ ને એ બાજુ એટલે હરિયાળી જ દેખાય. એટલે બધું લીલુંછમ ના લીલુંછમ. તડકો તો છે પડતો જ નહીં ભાઈ. રેતાળ જમીન ને તો ખબર નહીં કઈ રીતે આટલી બધું લીલું રહે. આ બાજુ ઘાસ નો વધારે આવ્યો ને એટલો કે જોઈને આયા રેલી ગાય મતલબ પણ ગમી ના. હવે મનુજી બીજી જગ્યાએ લઈ જઈએ. જબરજસ્ત ગુંદો વળજાય. જોઈ લો ખેતરમાં તો રહેતા હોય ને આવો ગુંદો ખાવા તો કેસરી રંગનો. પણ નેરવાય પડવા હતા એક હાથે બાઈક ચલાવતા બીજી જગ્યાએ જોઈને આવ્યા પણ કોઈ ભાવમાં હરખાઈ બેસી ના. ગાય તો સારી હતી. જોઈએ હવે મનુજી ચોકન લઈ જોઈ. તરફની ડેરી આવી જઈએ ને શાકભાજી વેચાય હોય ને હા તરફની ગાયો ને ભેંસે છૂટી હવે ખેતરોમાંથી ઘેર. જોઈ લો આખા નેળિયા ઉપર એટલે ગાયો ભેંસે જ આવું હોય. આવી ગયો હાઈવે વિસનગર ઊંઝા હાઈવે આવી ગયો. હજુ ઘેર જઈને ગાય દોવાની 7 વાગી જાય 6:30 જાય ને ઘેર જઈને 7 વાગી જાય. હજી તો આ ગાય મોડા દોવા 7 વાગે દોવા. મિત્રો એક વસ્તુ નોટિસ કરી તમે ગમે તે બાજુ નજર નાખો ને બધું લીલી હરિયાળી જ છે. જોઈ લો શિકાર લોકો બધું ઉનાળામાં જ વાવું. ચોમાસામાં આવ્યો તો હૂકું હોય થોડું. ઉનાળામાં તો જોઈ લો લીલું જ છે બધું. એક બાજુ ઘાસ ને આમાં શેરડી વાઈ જોઈ લો. આ બધા આપણા મિત્રોના જ ખેતરો. આ બધા જેટલો દેખાય ને એટલો આમાં બહુ બધા મિત્રો હોય કે જોઈ લો. આ બાજુ લીલું જ છે બધી. છોકરાઓ રમવું મોજ કરું ફૂલ. આ બાજુ એક ખેતર અમારા અમારે ખેતર આ બાજુ આ સાઈડ ઘર અને આ બાજુ એક અમારું ખેતર. તમાકુ પડી આ બાજુ તમાકુ પડી. શિમલા જેવા રોડ. વાહ મારું તરફ વાહ કેટલી હરિયાળી અને હા મન પ્રફુલ્લિત થઈ જાય. એરંડા જોઈને ચાલી જુઓ. એરંડાનો તો ઉહેળો થઈ ગયો. આ બાજુ ઘાસ જોઈને મનમાં લીલુંછમ વાતાવરણ થઈ ગયું. આ બાજુ મંદિર અને આ બધા ભાઈ આવું નોકરી જઈને આવું. જોઈ લો એરંડા આવું. આ બાજુ આવી મસાલો બનાવવાની તમાકુ. જોઈ લો એક વખત હતો લોકડાઉન થયું હતું ને એ વખતે આયા આ ખેતરમાંથી ડાયરેક્ટ તમાકુ ખાતા હતા લોકો. અને આ પડ્યો ને એ સમય એવો આવ્યો હતો એટલે દરેકનો સમય આવે. આયા ગલગોટા હજારી ગલ પણ હજુ મોટા થયા નહીં. આ બાજુ અહીંની પૂરા આ રસ્તો સીધો જાય જેતલવાસનો. ભાઈએ કેટલી મસ્ત બુદ્ધિ વાપરી. બધા કપાસની હોઠીઓથી દિવાલ કરી નાખી. આખા ખેતરના ચોફેર અંદર બાજરી વાવી ને તે ઊંડ ને બધું બગાડે ના. વેસ્ટમાંથી બેસ્ટ કરી નાખ્યું ભાઈએ. કેસર કેરી ઓબાનું ફાર્મ આવી ગયું. આ બધા કેસર ઓબા જ છે. બધું કેરીઓ આવી નહીં 2 વર્ષ પછી આવી તો હું કેરીઓ. એક પેલા વળંગમાં એક મોટો ઓબો ભૂતિયો ઓબો કહેવાય એના ઉપર તો જોરદાર કેરીઓ લટકી. આ વળંગ ઉપર જ આ ઓબો ભૂતિયો ઓબો પણ લુમગે ઝુમકે કેરીઓ વળગી એના ઉપર. ભમરા એટલા બેઠા ને બીક લાગે એવું. જો આ બાજુ જેતલવાસ ને આ બાજુ અહીંની પૂરા વળંગ ઉપર જ છે. આ રહ્યું શેલડી ગાય ભેંસોની શેલડી. જેતલવાસ ના પહોંચાઈએ ને આવી ગયું રોયણનું ઝાડ. રોયણો તો વળગી ખાસી બધી પણ ખાવાનો ટાઈમ નહીં એટલે આપણે સીધા જઈશું ઘેર. મોડું થાય એટલે આ બીજું રોયણનું ઝાડ આવી ગયું. જોમવાનું ઝાડ. અને આ જોઈ કાકા દાદા હેડતા જોઈ દૂધ લેવા દેવીએ. ગામડામાં કેટલું શાંત વાતાવરણ જોઈ લો. કોઈ જાતનો ઘોઘાટ નહીં. બધા ડોસીમાં દાદા ફરે જોઈએ ગામમાં શાંતિથી વોચ પડે ને એટલે
અને નાકા બસ આ રીતે ઓટલા પણ બધા બેસી રહ્યા હોય. અને આ આવી ગયું તળાવ, જેતલ સ્નાનું તળાવ ને આવી ગયું વેરાઈ ધામ. જય વેરાઈમાં. અને આ બાજુ આવી ગઈ ગાયો, દૂધ મંડળી. હાય 7 વાગે તો હજુ દૂધ ભરાવાનું ચાલુ થયું નહીં. બધા ડોલચો લઈને આવી ગયા દૂધ લેવા, તો પણ હજુ ચાલુ થયું નહીં. બસ ના પુલ ઉપર જ, ના પુલના બાજુમાં જ કોક બને. હવે શું બને એ તો ખબર નહીં. રેલવે નું કે કોઈ પર્સનલ બને એવો ખબર નહીં. બને ખરા કો પોટ જેવું. આ જેતલવાસણા નો પુલ હવે ચાલુ ભઠ્ઠો, ઈંટો પકાવવાનો ભઠ્ઠો. અને સનસેટ થાય, જોરદાર સનસેટ થાય જેતલવાસના પુલ ઉપરથી. નુપુરા નાશ સતી માતાનું મંદિર જોઈ લો. જય સતીમાં. વંડુપુરા મેન હાઈવે અને એનાથી નજીક જ છે મંદિર. આવતા જતા દર્શન કરવા સતીમાનું મંદિર. 2000 કલાક પછી આપણે મેન હાઈવે પર જ આવી ગયા. જોઈ લો, અમદાવાદ પાલનપુર હાઈવે, નેશનલ હાઈવે NH-48. અને આ વળગી કેરીઓ જોઈ લો, મને કહેવાય કેરીઓ. આખી દુનિયામાં ફરીને આવો ને મિત્રો, તો એ સુકૂન તો ભોંડું આવું ને એટલે જ મળે. જોઈ લો, આવી ગયો ભોંડું. ભોંડુમાં જબરજસ્ત પુલનું કામ ચાલી રહ્યો. 18 મહિનાનો પ્રોજેક્ટ હતો અને 2 વર્ષ તો થઈ ગયા, તો હજુ કોઈ ઠેકાણો પડ્યો નહીં. હજુ 2 વર્ષ બીજા રાખશે, ત્યાં સુધી ગમે એમ મજા કરો. અંજીરની ખેતી જોઈને આપણે આવી ગયા હતા ઘેર. અને આ વિડીયો એકન પૂરો થાય. તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.